આજની મારી નિયામતો હોળી અને ધૂળેટીના તહેવાર પ્રત્યે, જે રંગો અને ખુશીઓનો તહેવાર છે. મેં જ્યારે હોળી ધૂળેટીના તહેવાર ઉપર લખવા માટે વિચારવા આંખો બંધ કરી તો મને મારા બચપણનો એ સમય મારી આંખ સામે દેખાયેલ. તો મેં તે સમય હોળી ધૂળેટીને અનુભવેલ તેને લખવાની કોશિશ કરેલ છે. આશા રાખું કે તમને આમાંથી કોઈ મદદ મળી શકશે. નંબર 1, હું આભારી છું ફાગણ માસની પૂનમે આવતો તહેવાર હોળીનો, કેમ કે એ આવે એનાથી પહેલાં દરેક બહેન એના ભાઈ માટે હોળીના હોળૈયા બનાવવામાં લાગી જાય છે. કારણ કે જે બહેનનો હોળૈયાનો હાર મોટો, તેમના ભાઈનું આયુષ્ય એટલું જ મોટું. આવી નિર્દોષ ભાવના સાથે ઉજવણી કરીને મળતી ખુશીઓવાળી હોળીનો હું ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. નંબર 2, હું આભારી છું ફાગણ માસની પૂનમે આવતો તહેવાર હોળીનો, કેમ કે આજે જ્યારે પ્રાકૃતિક ઉપચારમાં ગાયના ગોબરના પ્રયોગની વાત આવે ત્યારે આભાર હોળીનો, હોળૈયાનો કે ભાઈની લાંબી ઉંમરના સાથે બહેનની પણ લાંબી ઉંમરનો ઉપચાર જાતે જ થઈ જતો. આવા ખુશીઓ સાથે ઉપચાર આપતા હોળીનો હું ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. નંબર 3, હું આભારી છું ફાગણ માસની પૂનમે આવતો તહેવાર હોળીનો, કેમ કે એ વર્ષે જન્મેલા નાના છોકરાઓને હોળીને ફરતે પ્રદક્ષિણા કરાવવામાં આવે છે. એ શા માટે થાય છે તેની વધારે માહિતી નથી, પણ તેના થકી પતાસા અને ખજૂર ખૂબ ખાવા મળે તે બદલ હોળીનો હું ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. નંબર 4, હું આભારી છું ફાગણ માસની પૂનમે આવતો તહેવાર હોળીનો, કેમ કે હોળીની વચ્ચે એક ધજા લગાવવામાં આવે જે વરસાદની આગાહી કરે છે. કારણ કે હોળી દહન બાદ ધજા જે દિશા તરફ નમે તે દિશા તરફથી વરસાદ કેવો અને કેટલો આવશે તેના વિશે અનુભવી કિસાનો અનુમાન લગાડતા. આવી રીતે કિસાનને આગોતરા હવામાન સમાચાર આપવા બદલ દિલથી હોળીનો હું ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. નંબર 5, હું આભારી છું ફાગણ માસની પૂનમે આવતો તહેવાર હોળીનો, કેમ કે હોળી દહન બાદ પૂરી રાત્રિ જાગવાનું હોય, તે પણ કોઈ એક મિત્રની અગાસી ઉપર ખુલ્લા આકાશ નીચે. સર્વે મિત્રો મળીને જુગાડના સામાન ભેગો કરીને બનાવેલ ટેન્ટમાં જાગવાની ખુશીઓ બદલ દિલથી હોળીનો હું ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. નંબર 6, હું આભારી છું ફાગણ માસની પૂનમે આવતો તહેવાર હોળીનો, કેમ કે હોળી દહનની અંદર આખા વર્ષ દરમિયાન સંબંધોમાં મનમોટાવ, મનમાં જાગેલ બિનજરૂરી વિચાર કે ભાવોને હોળીમાં નાખીને મનને બિલકુલ ખાલી બાળક જેવું બનાવવાનો અવસર આપવા બદલ દિલથી હોળીનો હું ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. નંબર 7, હું આભારી છું ફાગણ માસની પૂનમે આવતો તહેવાર હોળીનો, કેમ કે હોળિકા અને પ્રહલાદની ધાર્મિક કહાની ઉપરથી શીખ મળે છે કે મનમાં પણ કોઈનું બુરું વિચારશો તો પોતાનું જ બુરું થવાનું, માટે મનમાં કોઈનું બુરું ન વિચારવું. જીવનનો સૌથી મહત્વનો સંદેશ આપવા બદલ દિલથી હોળીનો હું ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. નંબર 8, હું આભારી છું ફાગણ માસની વદ એકમનો આવતો તહેવાર ધૂળેટીનો, કેમ કે એના આવવાથી પહેલાં રંગ માટે પ્રાકૃતિક કેસુડાના ફૂલનો રંગ બનાવવા માટે જંગલ ખેતરમાંથી ફૂલો વીણવા, તેને પલાળવા અને ચોળીને રંગ બનાવવાનો જે આનંદ મળતો તે આનંદ આપવા બદલ દિલથી ધૂળેટીનો હું ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર.
નંબર 9, હું આભારી છું ફાગણ માસની વદ એકમનો આવતો તહેવાર ધૂળેટીનો, કેમ કે ગઈ રાત્રિએ આપણા મનના બિનજરૂરી વિચારોને હોળીમાં દહન કર્યા બાદ બીજા દિવસની નવી સવારથી ખાલી કોરા મનમાં સંબંધોના નવા રંગો ભરવાની રંગબેરંગી શીખ આપવા બદલ દિલથી ધૂળેટીનો હું ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. નંબર 10, હું આભારી છું ફાગણ માસની વદ એકમનો આવતો તહેવાર ધૂળેટીનો, કેમ કે ભારતમાં નાના મોટા નાત જાત કાળા ધોળાના ભેદ વગર સૌ સાથે મળીને રંગોનો આ તહેવાર ઉજવવામાં સર્વે એક સમાન હોવાનો અનુભવ કરાવવા બદલ દિલથી ધૂળેટીનો હું ખૂબ જ આભારી છું. આભાર, આભાર, આભાર. આજની મારી નિયામતો બદલ યુનિવર્સનો હું ખૂબ જ આભારી છું.